નમસ્કાર મિત્રો, હું શ્રીમાળી તૃપ્તિ ફરી એકવાર તમારું સ્વાગત કરું છું આજના તદ્દન નવા નિબંધમાં. આજે આપણે જોઈશું 21મી સદીમાં સાયબર સુરક્ષા, ડિજિટલ યુગનો પડકાર અને જરૂરિયાત. ચાલો ફટાફટથી આ સરસ મજાનો તડકતો ભડકતો નિબંધ જે પરીક્ષામાં પૂછાવવાની પૂરેપૂરી શક્યતા છે તેને આપણે શરૂઆત કરીએ. પ્રસ્તાવના છે, વિજ્ઞાન અને ટેકનોલોજી એ અગ્નિ જેવા છે. જો તેનો સાચો ઉપયોગ થાય તો તે જીવન પ્રકાશિત કરે છે, પણ જો બેદરકારી રખાય તો તે વિનાશ પણ સર્જી શકે છે. કેટલીક સરસ મજાની વાત કહી દીધી કે વિજ્ઞાન અને ટેકનોલોજી કેવું છે? અગ્નિ જેવું છે. 21મી સદી એટલે કમ્પ્યુટર, સ્માર્ટફોન અને ઇન્ટરનેટની સદી. આજે શિક્ષણથી લઈને બેન્કિંગ સુધી અને વ્યાપારથી લઈને દેશના સંરક્ષણ સુધીની દરેક બાબતો ડિજિટલ બની ગઈ છે. આ ડિજિટલ ક્રાંતિએ માનવ જીવનને અત્યંત સરળ અને ઝડપી બનાવ્યું છે, પરંતુ સાથે જ એક નવા અને અદૃશ્ય દુશ્મનને જન્મ આપ્યો છે, જે છે સાયબર ક્રાઇમ. આ અદૃશ્ય ખતરા સામે લડવા માટે આજે સાયબર સુરક્ષા એ સમયની સૌથી મોટી માંગ બની ગઈ છે. તો આપણી સરસ મજાની પ્રસ્તાવના છે. હવે આપણે જોઈશું સાયબર સુરક્ષા એટલે શું. તમારે પરીક્ષામાં ફકરા મુજબ જ લખવાનું છે. આપણે અહીં ટોપિક એટલા માટે પાડ્યા છે કે તમે સરળતાથી સમજી શકો અને વાંચી શકો. ચાલો, સાયબર સુરક્ષા એટલે શું? તો સાયબર સુરક્ષા એટલે ઇન્ટરનેટ સાથે જોડાયેલી સિસ્ટમ, હાર્ડવેર, સોફ્ટવેર અને તેમાં રહેલા આપણા અગત્યના ડેટાને ચોરી, હેકિંગ કે નુકસાનથી બચાવવાની પ્રક્રિયા. ઓલરાઈટ, તો સાયબર ક્રાઇમ જે છે એનું વિરોધી એટલે સાયબર સુરક્ષા. રાઈટ, અહીં જે રીતે આપણે આપણા ઘરને ચોરોથી બચાવવા માટે તાળું મારીએ છીએ, તેવી જ રીતે આપણા ડિજિટલ ડેટાને હેકર્સથી બચાવવા માટે લેવાતા પગલાં એટલે સાયબર સુરક્ષા. 21મી સદીમાં સાયબર સુરક્ષાની જરૂરિયાત શા માટે છે? તો પહેલું તો ડેટા એ નવું ચલણ છે. રાઈટ, આજના સમયમાં માહિતી એ સૌથી કિંમતી સંપત્તિ છે. આપણી વ્યક્તિગત માહિતી જેવી કે ફોટા, પાસવર્ડ, આધાર કાર્ડની વિગતો વગેરે ચોરાઈ જાય તો તેનો ભારે દુરુપયોગ થઈ શકે છે. તેની સુરક્ષા અત્યંત આવશ્યક છે. ઓલરાઈટ, નાણાકીય સુરક્ષા બીજું કેમ જરૂરી છે? તો આજે યુપીઆઈ, ક્રેડિટ કાર્ડ અને નેટ બેન્કિંગનો ઉપયોગ ઘરે ઘરે થઈ રહ્યો છે. ફિશિંગ લિંક, ઓકે, ફિશિંગ લિંક કોને કહેવાય મિત્રો? તો જેની અંદર આપણે ક્લિક કરીએ ને અને ત્યાંથી આપણે કોઈ અન્ય જ એપ ઉપર જતા રહીએ અથવા આપણો જે ડેટા છે બધો ચોરી લે, ખાલી લિંક ઉપર ક્લિક કરીએ એટલે, કાં તો કોઈ અનનોન એપ ડાઉનલોડ કરીએ તો આપણો બધો ડેટા જતો રહે, તો એ ફિશિંગ લિંક છે. ઓકે, તો એવી ફિશિંગ લિંક, ઓટીપી ફ્રોડ અને ફેક કસ્ટમર કેરના માધ્યમથી લોકોના બેંક ખાતા સેકન્ડોમાં ખાલી થઈ જાય છે. સાયબર સુરક્ષા વિના ડિજિટલ અર્થતંત્રનું સ્વપ્ન સાકાર થઈ શકે નહીં. આપણી જે આ યુટ્યુબ ચેનલ છે શિક્ષણ સારથીની, એ પણ એક વખત હેક થઈ ગઈ હતી, પરંતુ યુટ્યુબની ખૂબ જ સારો સપોર્ટ રહ્યો અને એના લીધે આપણી ચેનલ જે છે પાછી આવી, અને એને પણ ખાસો ટાઈમ લીધો. તો એ જે છે આપણી નાનકડી એવી ભૂલના લીધે આપણને ઘણું બધું નુકસાન થઈ શકે છે. તો તમારે પણ તમારું જીમેલ આઈડી એકદમ સુરક્ષિત રાખવાનું છે. ઓલરાઈટ, તો તમે આવા પણ ઉદાહરણ અંદર લખી શકો છો સાયબર ફ્રોડના. અહીં જે છે નાણાકીય સુરક્ષા, યુટ્યુબ ચેનલ કેમ હેક કરે? કે જે રેવન્યુ આવતો હોય એ લોકો મેળવી શકે એટલા માટે. રાઈટ, તો હવે રાષ્ટ્રીય સુરક્ષા. હવે યુદ્ધો માત્ર સરહદ પર હથિયારોથી નથી લડાતા. દુશ્મન દેશો હવે સાયબર હુમલા દ્વારા કોઈ દેશના પાવર ગ્રીડ, બેન્કિંગ સિસ્ટમ કે પરમાણુ મથકોને હેક કરીને આખા દેશને ખોરવી શકે છે. દેશની અખંડિતતા જાળવવા સાયબર સુરક્ષા અનિવાર્ય છે. હવે આગળ વાત કરીએ આપણે ભારત સરકારના પ્રયાસો શું છે આમાં. તો સાયબર ગુનાઓને રોકવા માટે ભારતમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000, આઈટી એક્ટ 2000 અમલમાં છે. કયો એક્ટ છે મિત્રો? આઈટી એક્ટ 2000 અમલમાં છે, ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ. ભારત સરકારે CERT ઇન એટલે કે ઇન્ડિયન કોમ્પ્યુટર એમરજન્સી રિસ્પોન્સ ટીમ એની સ્થાપના કરી છે, જે દેશમાં થતા સાયબર હુમલાઓનો સામનો કરે છે. તો આ બે વસ્તુ ખાસ તમારે યાદ રાખવાની છે, ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000 અને બીજું છે CERT ઇન, ઇન્ડિયન
કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ એની સ્થાપના ભારત સરકારે કરી છે. નાગરિકોની સુવિધા માટે રાષ્ટ્રીય સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ છે અને હેલ્પલાઇન નંબર છે એનો 1930. ઓકે, એ શરૂ કરવામાં આવ્યો છે. જેવી કે મેં વાત કરી, આપણી ચેનલ હેક થઈ હતી ત્યારે આપણે આની ઉપર પણ એમનો કોન્ટેક્ટ કર્યો હતો. તો એ જે સર હતા એમને મને અમુક વિડીયો સેન્ડ કર્યા કે તમે આ રીતની પ્રોસેસ કરો. તો એવું નથી કે જે સાયબર ક્રાઇમનો ડિપાર્ટમેન્ટ છે હેલ્પ નથી કરતો, એ પૂરેપૂરી હેલ્પ કરે છે અને આપણને મદદરૂપ થવાનો ટ્રાય કરે છે, એમના તરફથી પૂરતા પ્રયાસો કરે છે. ઓકે, તો આ જે હેલ્પલાઇન નંબર છે એમનો 1930. ઓકે, તો તમારા સાથે પણ આવું કંઈ ભવિષ્યમાં ના થાય એના માટે પૂરતા ચેતતા રહો. અને જે અંદર એપ આવે છે એક ગૂગલની જ આવે છે, ગૂગલની બહુ સરસ એપ આવે છે પ્રોટેક્શન માટેની. એ તમે એકદમ અંદર ઓન રાખો. એમાં જે છે સેકન્ડે એની અંદર નવો કોડ જનરેટ થતો રહે છે, જેથી તમારું જીમેલ આઈડી અથવા તો જે પણ કાંઈ ઇન્સ્ટાગ્રામ કે બધું તમારું સેફ રહે. ઓલરાઈટ, તમે પણ સચેત રહો. તો નાગરિકોની સુવિધા માટે રાષ્ટ્રીય સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ જે છે અને હેલ્પલાઇન નંબર 1930 શરૂ કરવામાં આવ્યો છે. ભારત સરકારે શું લોન્ચ કર્યું છે? ફરી એકવાર ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000 લોન્ચ કર્યો છે અને સાથે સાથે CERT ઇન એટલે કે ઇન્ડિયન કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમની સ્થાપના કરી છે. છેલ્લે આપણે નિષ્કર્ષમાં કહી શકીએ કે સાયબર સુરક્ષા એ માત્ર સરકાર કે પોલીસની જવાબદારી નથી, પરંતુ ડિજિટલ દુનિયામાં પ્રવેશતા દરેક નાગરિકની ફરજ છે. 21મી સદીમાં વિકાસની દોડમાં આપણે ઇન્ટરનેટને છોડી શકીએ તેમ નથી, પરંતુ તેનો સાવચેતીપૂર્વક ઉપયોગ ચોક્કસ કરી શકીએ છીએ. મજબૂત પાસવર્ડ રાખવા, અજાણી લિંક પર ક્લિક ન કરવું અને સમયાંતરે સોફ્ટવેર અપડેટ કરતા રહેવું. આ નાની સાવચેતીઓ આપણને મોટા નુકસાનથી બચાવી શકે છે. સાચા અર્થમાં જાગૃતતા જ સૌથી મોટી સાયબર સુરક્ષા છે. જો આપણે જાગૃત રહીશું તો જ આપણું ડિજિટલ ભવિષ્ય સુરક્ષિત રહેશે. તો મિત્રો, મળતા રહીશું આવા જ નવા વિડીયો સાથે. Thank you friends. Keep watching, keep learning.